નમસ્કાર મિત્રો, ભાટિયાના ભડાકાને હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત દેવરાજ ભાટિયા. મિત્રો, આજે આવ્યો છું ફરી વાર દાંતીવાડાના ડેમના લોકેશને. અને અહીંયા જે લોકેશન છે એ છે રણાવાસનો ડેમ છે. અને આ બહુ સુપર લોકેશન છે. મારો આગલો વિડીયો તમે જોયો કે એમાં મેં તમને દાંતીવાડાથી રણાવાસનો રસ્તો બતાવ્યો હતો. અને આજે તમને રણાવાસના ડેમનું લોકેશન બતાવીશ. વરસાદ પહેલાંની જે માહોલ હોય છે અહીંયા, ત્યાં ખેતીમાં લોકો જોડાયેલા હોય છે, પોતાનો પાક લેતા હોય છે, ઘણા બધા લોકો ભેંસો ચરાવતા હોય છે. તો જઈશું આપણે ડેમમાં અને માણીશું રણાવાસના ડેમની મજા. જોડાયેલા રહેજો, મજા આવશે. ને તમે પણ કમેન્ટમાં ચોક્કસથી પૂછશો કે આ લોકેશન એક્ઝેક્ટલી ક્યાંથી છે. તો પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે આવેલું આ રણાવાસ ગામ છે. મજા આવશે. ચાલો રણાવાસના ડેમમાં. તો મિત્રો, ડેમમાં આવી ચૂક્યા છીએ. અહીંયા એક્ટિવા લઈને હું આવ્યો છું. અને જે કહેવાય કે રસ્તો એકદમ ધૂળવાળો છે, પરંતુ થોડો વરસાદ પડ્યો છે એટલે ગાડી બિલકુલ સ્લીપ નથી થતી. મારી પાછળ આપ જોઈ શકો છો કે એકદમ નેચરલી પર્વત તમને દેખાય છે, ડેમનું પાણી દેખાય છે, ઘણી બધી ભેંસો દેખાય છે, ઘણા બધા લોકો કામ કરતા દેખાય છે. આ બાજુ પણ ઘણા લોકો આપ જોઈ શકો છો કે ઘણા બધા લોકો જે કહેવાય કે તંબુ બાંધીને રહ્યા છે એકદમ કુદરતી વાતાવરણમાં. તો પાછળ તમને જે આપણે અરવલ્લીની ગિરિકંદરાઓ દેખાઈ રહી છે, કે જે દુનિયાની સૌથી જૂનામાં જૂની પર્વતની માળા કહી શકાય, તો એ અરવલ્લીની ગિરિકંદરાઓ છે. અને ત્યાં વાદળ પણ ઉતરી રહ્યા છે. આજે વાતાવરણ એકદમ ચોખ્ખું છે, પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે. અને આપણે જઈશું ડેમના પાણીની એકદમ નજીક. લેટ્સ ગો. જોઈ શકો છો કે આ મગફળી વરસાદમાં પલળી ગઈ છે. અને ખેડૂતને નુકસાન 100% થયું છે. પણ જગતનો તાત છે એ બધું સહન કરે છે, કારણ કે ખેડૂત છે તો આ દુનિયા છે, બધું છે. અને એમનું આ નુકસાન છે. મારી બેકગ્રાઉન્ડમાં તમને જે દેખાય છે એટલી બધી મગફળી બગડી છે, પરંતુ કુદરતી મહેર છે, છતાં પણ ખેડૂતના મોઢેથી ઉફ નથી નીકળતો. અને હંમેશા કહેતો રહે છે કે મેઘરાજા આવો. કેમેરામેન ઉપર ચડી જાય મારો. હા હા. बेटा कट करी फिर चालू करी તમારે રહેવા હે થોડા ખાસો બેટા મસ્ત આવે હવે. ફાઇનલી ડેમના કિનારે હું આવી ગયો છું. જે ડેમ છે એના એક્ઝેક્ટલી કિનારે આવી ગયો છું. અને આપ જોઈ શકો છો કે પવન જોરદાર વાઈ રહ્યો છે. સામે તમને પર્વત દેખાઈ રહ્યા છે. આ બાજુ તો અદ્ભુત પર્વતો છે કે જે ઊંચા છે. ઘણા બધા નવીન પક્ષીઓ જે મહેમાન થઈને આ ડેમમાં આવે છે. અને આ સિઝનમાં ખૂબ પક્ષીઓ આવે છે. સામે તમે નજર કરશો તો તમને બગલા પણ દેખાય છે, જે મોટા બગલા છે. એટલે અહીંયા તમે આવો છો તો તમને માનસિક શાંતિ બહુ સારી મળે છે. એકદમ નેચરલી મળે છે કે આવું તમને બનાસકાંઠામાં ને એમાંય પાલનપુરથી માત્ર 15 કિલોમીટરના અંતરે આ લોકેશન તમને મળે છે.
જો તમારે આ ડેમના રસ્તે આવવું છે, રણાવાસ ડેમના રસ્તે આવવું છે, તો પાલનપુરથી તમારે બિહારી બાગ આવવાનું રહેશે. ત્યાંથી જે રસ્તો જાય છે એક્ઝેક્ટલી સીધો ભટામલ ચોકડી જવાનું છે. ભટામલ ચોકડીથી સીધું રણાવાસ ગામ આવે છે અને રણાવાસ ગામમાંથી તમારે 1.5 કિલોમીટર અંદર આવવાનું છે અને ત્યાં તમને અહીંયા ડેમનું લોકેશન મળી જાય છે. ઘણા બધા લોકો આવે છે, પણ આવનાર લોકોને મારી રિક્વેસ્ટ છે કે અહીંયા આવતા મેં જોયું કે ઘણા બધા લોકો પ્લાસ્ટિકના વેફર ને એના પડીકા બધા અહીંયા વેરેલા છે. તો આ આપણું લોકેશન છે, આપણી પ્રાકૃતિક ધરોહર છે. સૌને રિક્વેસ્ટ છે કે અહીંયા પ્લાસ્ટિકનો કચરો પ્લીઝ ના લાવો, અને લાવો તો તમે રિટર્ન લઈ જાઓ અને એને યોગ્ય નિકાલ કરો. તો મિત્રો મજા આવશે, એકવાર ચોક્કસથી મુલાકાત લેજો રણાવાસના ડેમની. મને તો બહુ મજા આવે છે, હું તો લગભગ દર 15 દિવસે આંટો મારું છું અને મજા આવે છે. અને વરસાદની અંદર તો લોકો અહીંયા એન્જોય ફરવા માટે આવશે, મજા આવશે. અને આ વિડીયો પણ જો તમને ગમે તો શેરિંગ કરજો અને મિત્રો પ્રેમ આવજો. થેન્ક યુ સો મચ.